જગ્યાએ કામ કરતા હો તો ત્યાં આપને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. દરેક વ્યક્તિએ પ્રયત્ન કરે કે ટાર્ગેટ પૂરો થઈ જાય. ઘણીવાર ટાર્ગેટ પૂરો ન થાય તો કર્મચારીઓ નિયમો તોડીને પણ ટાર્ગેટ પૂરો કરવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત ભાજપનું પણ કંઈક આવું જ છે. સભ્યોને જોડવા માટે કેટલાક નેતાઓએ જે રીત અપનાવી છે તે રીત જોઈને સવાલ થાય કે શું આ રીતે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનશો? અને આમ બની પણ ગયા તો શું? વાસ્તવિકતા તો કંઈક અલગ જ હશે. સભ્ય બનાવવાની શરમજનક સ્પર્ધા. સભ્ય બનાવવાના છે એવું છે. કેટલા બન્યા તમારા 100 બન્યા 500 મારી પાસે લાગી. ક્યાંક સભ્ય બનો રૂપિયા લોની ઓફર. આ લોકો બાળકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવામાં આવે. ક્યાંક શાળા તરફથી વાલીઓને દબાણ. આ ગોળો ધંધાઓ ચાલે છે સિવિલ મોલ દર્દીઓ સાથે. ક્યાંક દર્દીને સારવાર પહેલા સભ્ય બનવા દબાણ. એને કીધેલું છે કે મેમ્બરો બનાવવાના, તો કોને કીધું? આ શું થઈ રહ્યું છે? આમ તો ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહે છે, પરંતુ લાગે છે કે આ વાત માત્ર કાગળ પર છે. કારણ કે જે પ્રકારે પાર્ટીના નેતાઓ લોકોને ભાજપમાં જોડી રહ્યા છે તેમાં ક્યાંય શિસ્ત કે સંયમ દેખાતા જ નથી. વિશ્વાસ ન આવે તો આ જુઓ. આ 4 દ્રશ્યો પૂરતા છે વાતની સાબિતી આપવા માટે કે ભાજપના નેતાઓ સભ્યો બનાવવા માટે કેટલી હદના બેવાકડા બન્યા છે. ગમે તે કરીને બસ એક જ લક્ષ્યાંક, સભ્ય બનાવવાનો એકમાત્ર હેતુ. સારવાર પહેલા સભ્ય બનાવવાનું કૃત્ય, તો વળી રૂપિયા આપીને સભ્યો બનાવવાની દોડ, તો વળી શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીઓને ફરજિયાત સભ્યો બનો તેવું કહેવાયું છે. તો ક્યાંક તો શાળામાં જ અભિયાન ચાલી રહ્યું છે. એક એક ઘટનાની આપને વિસ્તૃતમાં માહિતી આપીશું. પરંતુ આ 4 દ્રશ્યો પરથી સવાલ એ છે કે આ પ્રકારે સભ્ય બનાવવા નીકળેલા લોકો સામે પાર્ટી કેમ પગલાં નથી લઈ રહી? કે પછી રાજ્યભરમાં જે કિસ્સાઓ સામે આવે છે તે ક્યાંક પાર્ટીએ જ તો નથી કહ્યું? વિસનગરમાં તો ભાજપ સદસ્ય અભિયાને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. હવે સારી રીતે ખેંચ્યું હોય તો પછી અલગ વાત છે, પરંતુ અહીં તો તમામ હદ અને મર્યાદા વટાવીને સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે જબરદસ્તી સદસ્યતા માટે દબાણ કરાયું. દર્દીના સગાવાલાને કહેવાયું કે પહેલા ઓટીપી આપો, પછી જ ઇન્જેક્શન મળશે. આખા મામલે હંગામો પણ થયો. સવાલ એ ઉઠે છે કે શું ગુજરાત ભારતીય જનતા પાર્ટી આ રીતે પોતાના સભ્યો વધારી રહી છે? જ્યારે ઇન્જેક્શન રૂમ લેવા માટે રૂમ હતી ત્યાં ગયા ત્યારે એક વ્યક્તિ ઊભો હતો ત્યાં સ્ટાફ જોડે, અને સ્ટાફ પણ ત્યાં જોડે હતો. ત્યારે એ ભાઈએ એવું કીધું મને કે ભાઈ સાહેબ તમારે ઓટીપી આપવો પડશે, પછી ઇન્જેક્શન મળશે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ઓટીપી આપવો ફરજિયાત છે? કે હા ફરજિયાત છે ઇન્જેક્શન લેવા માટે. એટલે જ્યારે મેં ઇન્જેક્શન લેવા માટે એને મારો મોબાઈલ નંબર આપ્યો ત્યારે એ મોબાઈલમાં જ્યારે ઓટીપી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો માળામાં પડ્યો. એટલે મેં એને પૂછ્યું કે કેમ ભાઈ, કે આના વગર ઇન્જેક્શન મળતું નથી. આ તરફ મંગળવારે ભાવનગરનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. અહીં તો સભ્ય બનાવવા માટે રૂપિયા પણ અપાય છે. ભાવનગરમાં કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ બોલી રહ્યા છે કે 100 સભ્યો બનાવો અને મારી પાસેથી 500 રૂપિયા લઈ જાઓ. પહેલા જુઓ આ વિડીયો એટલે તમને ખબર પડી જશે કે કેવી પોલમપોલ ચાલે છે. કેટલા બન્યા તમારા 100 બન્યા 500 મારી પાસે લાગી. અને એકના 500 ને 100 બને એના 500 એટલે 500 એટલે કેટલો થયો? બીજી તરફ સુરેન્દ્રનગરની એક શાળામાં પણ ભાજપના અભિયાનને લઈને વિવાદ સર્જાયો. ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલે આઈપીએસ સ્કૂલના વાલીઓને તેમના જ ગ્રુપમાં મેસેજ કર્યા. વાલીઓને મેસેજ કરીને ભાજપના સભ્ય બનવા માટે દબાણ કરાયું. શાળા સંચાલકોએ બાળકોના વાલીઓને ભાજપમાં જોડાવા અપીલ કરી હોવાના પણ આરોપ લાગ્યા. આ તરફ કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ કલેક્ટર અને શિક્ષણ વિભાગને અપીલ કરી છે કે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે. અનૈતિક તરીકાઓ કરીને જે લોકો ભાજપના સદસ્ય બનવા માંગતા નથી, ભાજપને જાકારો આપવા માંગે છે, એવા લોકોને ધાક ધમકી દ્વારા, આ એક પ્રકારની ધાક ધમકી કહેવાય, અને ધાક ધમકી દ્વારા એમને સદસ્ય બનવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણ વખોડવા લાયક કૃત્ય છે. આની હું ભરપૂર નિંદા કરું છું અને ચૂંટણી પંચ, કલેક્ટરશ્રી અને શિક્ષણાધિકારીને હું વિનંતી કરું છું
કે તાત્કાલિક આવા સંચાલકો ઉપર અને આવા ભાજપના કાર્યકર્તાઓ ઉપર એક્શન લેવી જોઈએ અને એક સજ્જડ દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને ગુજરાતની જનતા ભ્રમિત ના થાય અને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી ના થાય. આ તરફ થોડા દિવસો પહેલા વઢવાણમાં પણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું હતું. આરોપ મુજબ ભાજપના અભિયાનમાં જોડાવા માટે બાળકો પાસે ફોન મંગાવ્યા હતા. આ મામલે આચાર્ય અને આમ આદમી પાર્ટીના એક આગેવાનની કથિત વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. જો કે આખી વાત બહાર આવી જતા શાળા સંચાલકો કહી રહ્યા છે કે જી શાળામાં રજીસ્ટર કરાવવા માટે મોબાઈલ મંગાયા હતા. હવે આ કારણ થોડું પચે તેમ નથી, છતાં તેઓ કહી રહ્યા છે. જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે, જેમાં સાહેબે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા, પરંતુ એની અંદર યુડીઆઈ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય, એટલે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવેલા. એકાદ ઘટના હોય તો સમજી શકાય કે કદાચ ગેરસમજ હોઈ શકે, પરંતુ આવી તો અનેક ઘટનાઓ ઘટી રહી છે અને વિડીયો સામે આવી રહ્યા છે. તો પછી શું સમજવું? શું ભાજપ યેન કેન પ્રકારે સભ્યોનો આંકડો વધારવા પાછળ લાગી ગયું છે? સવાલ વિચારવા લાયક છે. બ્યુરો રિપોર્ટ, TV9. જે પ્રકારે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે ચોંકાવનારું છે. નાના બાળકોને જોડવામાં આવી રહ્યા છે. દર્દીઓને કહેવાયું છે કે દવા અને ઇન્જેક્શન ત્યારે મળશે જ્યારે સભ્ય બનશો. આ પ્રકારના આરોપ ગંભીર છે અને સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ કે કેમ આ પ્રકારે ભાજપમાં સભ્યો જોડવામાં આવે છે? જે લોકોએ જોડાવવું હોય તે પોતાની ઈચ્છાએ જોડાઈ શકે, એ જ તો લોકશાહી છે. ત્યારે પરાણે અલગ અલગ પ્રકારે દબાણ કરીને જે પ્રકારે લોકો આરોપ લગાવી રહ્યા છે, સભ્યો કેમ જોડવા છે? આ રીતે સભ્યો બનાવવા કેટલા યોગ્ય? જે નેતાઓ આ કરી રહ્યા છે, જે લોકો પણ આ કરી રહ્યા છે, તેઓ પોતાને આ પ્રશ્ન પૂછે કે તેઓ શું કરી રહ્યા છે. આ રીતે સભ્ય બનાવશો તો એ સભ્ય આપની પાસે હશે જ નહીં, એ ક્યારે ટકી જ નહીં રહે, ખાલી આંકડો દેખાશે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાના માત્ર દાવા કરી શકશો. શું નેતાઓને સભ્યો બનાવવા પ્રદેશ સ્તરથી સૂચના છે? આ પણ સવાલ છે, કારણ કે એકાદ જિલ્લાની આ ઘટના નથી, અલગ અલગ જિલ્લાઓમાં ઘટી રહી છે. ત્યારે પ્રદેશ સ્તરથી આ સૂચના છે, કેમ તેમના વિરુદ્ધ પગલાં નથી લેવાતા? અને એટલા માટે આ સવાલ પૂછવા ખૂબ જરૂરી છે. આ સવાલો એટલા માટે કારણ કે ગુજરાતની 6.5 કરોડની જનતા છે. આપ યેન કેન પ્રકારે દબાણ ઊભું કરી રહ્યા છો, જે પ્રકારના આરોપ છે. અને આ રીતે જો આપ રેકોર્ડ બનાવી પણ લેશો તો શું ખરેખર આ રેકોર્ડ યોગ્ય ગણાય? આ સ્થિતિ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે કપરી થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે આ પ્રકારે સભ્યો બનાવશો તો એ સભ્યો તો અયોગ્ય રીતવાળા સભ્યો હશે. એક બે નહીં, પરંતુ અલગ અલગ જગ્યાએ આ પ્રકારના બનાવ બન્યા છે અને આ બનાવ લોકશાહી માટે પણ ઘાતક છે. એટલા માટે કારણ કે ઈચ્છા હોય તો દરેક વ્યક્તિ કોઈ પણ પક્ષ જોઈન કરે અને એને પૂરેપૂરો અધિકાર છે, પરંતુ આ પ્રકારે કોઈ પણ પ્રકારે દબાણ તો ન જ ચાલે. સ્કૂલમાં વાલીઓને કહેવામાં આવે છે ને અનેક વાલીઓ ડરના માર્યા, કારણ કે બાળકોને ત્યાં ભણવાનું હોય છે ને જો તેઓ સદસ્યતા નહીં લે તો કદાચ એ ચિંતા હોય છે કે કદાચ વિદ્યાર્થી પર તેની ભણતર પર તેની અસર ન થાય. આપ જે દર્દી ત્યાં ઊભો છે, જે આરોપ છે તે મુજબ એને એવું કહેવામાં આવે છે કે ઇન્જેક્શન આપની પત્નીને ત્યારે જ મળશે કે જ્યારે આ ભાજપની સદસ્યતા રહેશો. વાહ, આ પણ એક ગુજરાતની અલગ વાસ્તવિકતા છે કે જ્યાં 30 વર્ષથી જે પક્ષ સત્તામાં છે એ પક્ષના સભ્ય બનવા માટે દરેક નાગરિકને દબાણ કરવામાં આવી રહ્યું છે. જો આ પ્રદેશ કક્ષાએથી નથી થતું તો તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, જે પણ આ પ્રકારનું કાર્ય કરે છે. અને જો પગલાં નથી લેવાતા તો પછી પ્રદેશ કક્ષાની સહમતિ હોય તે વાતમાં કોઈ બેમત નથી. આવનારા સમયમાં જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે, એક આંકડો રજૂ કરવામાં આવશે અને આંકડો કરોડોને આવી જશે અને એવું કહેવામાં આવશે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. પરંતુ વાસ્તવિકતા જો આવી હશે તો પછી એ વાસ્તવિક બાબત અને જે પ્રકારે આકાશી વાતો કરવામાં આવે છે તે બંને વચ્ચે જમીન આસમાનનો ફરક હશે. જે પ્રકારે લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે એ જ મુજબ આગળ મત આપે, આંકડાઓ એ જ પ્રકારે રજૂ કરવામાં આવે, તેવી યેન કેન પ્રકારે યોજનાઓ બનાવીને લોકોને દબાણ કરવામાં આવે તે બિલકુલ અયોગ્ય બાબત છે.